રાજકોટના જસદણ શહેરમાં ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચાડતી ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોએ રાત્રિ દરમિયાન મંદિરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। જસદણના આટકોટ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાન મંદિરના પરિસરમાંથી શિવલિંગ, કાળ ભૈરવ દાદાની મૂર્તિની ચોરી થઈ હતી। અસામાજિક તત્વોએ પોઠિયા સહિતની મૂર્તિઓની ચોરી કરીને મંદિરની દિવાલ અને હવનકુંડમાં તોડફોડ પણ કરી હતી। મંદિરમાં ચોરીની ઘટનાથી ભક્તોમાં રોષ ફેલાયો છે અને આરોપીને ઝડપી તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। મૂર્તિ અને શિવલિંગનો પરિવાર આખો કોક અસામાજિક તત્વો ઉપાડી ગયા છે અને મંદિરનું ઘણું નુકસાન કર્યું છે અને થોડી ઘણી રકમ મારી લઈ ગયા છે। સેવાભાવિક માણસોને આ ઠેસ પહોંચે એવું આ લોકોએ કૃત્ય કર્યું છે। જે કોઈ કર્યું હોય એ મારી મૂર્તિ અને મારો ભૈરવ પરિવાર બધું મૂકી જાય એને કોઈ હું કઈ કહીને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલી છે। ગત મોડી રાત્રિના કોઈ અજાણ્યા તત્વો દ્વારા ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચે એવું કૃત્ય કરવામાં આવ્યું છે। અહીંયા મંદિરમાં જે શિવ પરિવાર બિરાજમાન હતો, જે અમારા સૌનું એક આસ્થાનું કેન્દ્ર હતું, અને કાળ ભૈરવ દાદાની જે મૂર્તિ અહીંયા જે સ્થાપિત કરવામાં આવી હતી તેને કોઈ અજાણ્યા તત્વો દ્વારા અહીંયાથી ચોરી કરી લેવામાં આવી છે અને મંદિરની જે દિવાલ છે ત્યાં પણ ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। ખરેખર આ જે કોઈ તત્વો દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી થાય તેવી અમારા સૌ ભાવિકોની લાગણી અને માગણી છે।